સુરતમાં લોકસભાની ચૂંટણીને લઈને મીડિયા મોનિટરિંગ રૂમ શરૂ કરાયો છે. બહુમાળીમાં ભવન ખાતે મીડિયા મોનિટરિંગ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી સૌરભ પારધી દ્વારા મીડિયા મોનિટરિંગ રૂમની મુલાકાત લેવામાં આવી હતી. લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યાં સુરતના સુરત જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી સૌરભ પારધી દ્વારા બહુમાળી ભવન ખાતે શરૂ કરેલા મીડિયા મોનિટરિંગ રૂમની મુલાકાત લેવાઈ હતી. આ મીડિયા મોનિટરિંગ રૂમથી સ્થાનિક ન્યૂઝ ચેનલ પર આચારસંહિતા લઈને નજર રાખવામાં આવશે. કોઈપણ મીડિયાનો દુરુપયોગ ન થાય, પેડ ન્યૂઝ અને ફેક ન્યૂઝ પર નજર રાખી શકાય તે માટે આ મીડિયા મોનિટરિંગ સેન્ટર શરૂ કરાયો છે. કલેક્ટરે કહ્યું કે આદર્શ આચારસંહિતાને લઈને આ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. મુખ્ય ચૂંટણી અધિકારી સૌરભ પારધીએ કહ્યું કે ફેક ન્યૂઝથી લઈને પેડ ન્યૂઝ સુધીની બાબતો પર નજર રાખવા માટે આ રૂમમાંથી મોનિટરિંગ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. અત્યારે બધી જ ચેનલોમાં લોકલ ચેનલ અને સોશિયલ મીડિયા પર પણ કામ કરાઈ રહ્યો છે. આચારસંહિતાનો ભંગ થતો હોય તેના પર કાર્યવાહી કરવામાં આવી શકે છે. અત્યાર સુધીમાં કોઈ જ પ્રકારનો કેસ હજુ સુધી કરવામાં આવ્યો નથી. ચૂંટણીની આદર્શ આચારસંહિતા લાગુ થયા પછી આપણે બહુમાળી ભવન ખાતે સુરત જિલ્લાની જેટલી 16 એસેમ્બલી સેગમેન્ટ છે એના માટેની મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટી અને મીડિયા કંટ્રોલ રૂમ છે અહીંયા કાર્યરત કર્યું છે. એની પ્રક્રિયાના ભાગરૂપે આજે મુલાકાત પણ લીધી અને જરૂરી સૂચનાઓ આપી છે. એક ઇલેક્શનમાં લેવલ પ્લેઇંગ ફિલ્ડ થાય અને કોઈપણ મીડિયાનું જે છે દુરુપયોગ ના થાય, પેડ ન્યૂઝ, ફેક ન્યૂઝ, આના ઉપર આપણે જે છે કંટ્રોલ રાખીએ અને આનું જે છે પ્રોપર એક્સપેન્ડિચર છે એ પણ કેન્ડિડેટ કે પાર્ટીના ખર્ચમાં ગણાય એના માટેનું આ સેન્ટર કાર્યરત હોય છે. જે અમુક કન્ટેન્ટ છે મીડિયાના એ સર્ટિફિકેશન માટે પણ અહીંયાથી કામગીરી થાય છે અને બધા જ કેન્ડિડેટ્સને, પાર્ટીઝને લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળે એના માટે ઇલેક્શન તંત્ર કાર્યરત છે અને આના ભાગરૂપે જે મીડિયા સર્ટિફિકેશન મોનિટરિંગ સેન્ટર છે એ અહીંયા કાર્યરત છે. હાલ સુરત ખાતે મીડિયા મોનિટરિંગ રૂમ કાર્યરત કરાયું છે, જ્યારે 11 ન્યૂઝ ચેનલનું મોનિટરિંગ શરૂ કરાયું છે. અઝહર કુર્સી સાથે હર્ષદ સેઠા.